આજે નથી 85 વર્ષની ઉંમરે જેમને પરિવારમાંથી વિદાય લીધી છે અને એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં આપણે મળ્યા છીએ, તો જ્યાં સુધી માઇકનો અવાજ પહોંચે છે ત્યાં સુધી રહેતા તમામ રહીશોને વિનંતી છે કે કદાચ કોઈને ખબર હોય ન હોય, કદાચ કોઈને આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય, તો અમારા કલાવૃંદ તરફથી અને આ પરિવાર તરફથી બંનેના તરફથી આમંત્રણ છે એમ માની અને એ આમંત્રણ સ્વીકારીને આપ સૌ અહીં આવીને પધારશો. કદાચ કોઈ ટીવીમાં વ્યસ્ત હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, એ હાલો મારી બેનડીઓ, ગણેશ
ગણેશ અવતાર ગણેશ સંત શિરોમણી દોલતરામ મહારાજ એ પણ બતાવ્યા છે. આપણને એમનો પણ લાભ મળશે, કારણ કે સાહેબ સંતરાય અને કટુ વેણ કોઈ સંત ખમે સાગર નીર સમાય. ક્યારેક બીજા ગામ કોઈને સારો ઉપદેશ આપે, કોઈનું જીવન સુધારે, એવા પરમ પૂજ્ય માનનીય વંદનીય પ્રાતસ્મરણીય સંત શ્રી દોલતરામ મહારાજ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. એમનો આપણે લાભ લઈશું. ગરવા ગણપતિ દાદાને આપણે યાદ કરી, પણ ગણપતિ દાદાની ઘણી બધી વિશેષતાઓ છે સાહેબ, એટલે એને યાદ કરાય છે. તમે જુઓ, કરે લાખો ગુના ક્યાંથી મળે કિરતાર એક યળની ભમરી કરે તો નરને કેટલી વાર એક યળની ભમરી કરી અને એક યળની ભમરી કરી તો નરને કેટલી વાર ઓ કે ઊંચી બેડી તે મારા સુતની રે મેં તો માલી ન જાણી રામ ઓ રામ ઊંચી બેડી તે મારા સંતની રે ઊંચી બેડી તે મારા સંતની રે મેં તો માલી ન જાણી રામ ઓ રામ ઊંચી બેડી તે મારા સંતની રે
વિશ્વભારતી મહારાજ કે ભાઈ ચહેણે ગામનો અગણો અને માય સાહેબ કંઈક બાપે વિદાય લીધી હોય ને આખો પરિવાર એની પાછળ ભજન હોય, કારણ કે બહુ અંતરનો સાચો ભાવ હોય ને તો સાહેબ આવા આયોજનો થાય, કારણ કે ભારતની ભૂમિ છે અને ભારતની ભૂમિ ઉપર આવું જ આયોજન હોય તો રૂડું લાગે. તમે જુઓ તમામ દેશો છે ને સાહેબ એ દ્રાક્ષના દેશો છે, એક ભારત દેશ રુદ્રાક્ષ ધરતીમાં સાહેબ આપણા લોકો જાય સારું ભોજન મળતું નથી અને સારો વિહામો મળતો નથી, ત્યારે બાપુએ 5 વર્ષ પહેલાં પણ લીધું હતું અને કરોડો રૂપિયા ખર્ચી ત્યાં જમીન લઈ અને ત્યાં આશ્રમ બનાવી અને આપણા ઉત્તર ગુજરાતની ધરતીનો માણસ જાય એને તકલીફ ન પડે એટલા માટે બીડું ઝડપી કરોડોની સંપત્તિ ખર્ચી અને સાહેબ ત્યાં આશ્રમ બનાવી અને ત્યાં ધર્મનો નેજો જુનાગઢથી માંડી અને સાહેબ રણોદા સુધી સાહેબ આવા સંતો મળે ને તો તમારું ને મારું જીવન ઉજળું બને, કારણ કે સંત ન હોત સંસાર અમે તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન ઘેરી લહરસે હો તો ઠારઠ ઠામો ઠામ. જેને આ વિચાર આવ્યો જ સાહેબ કે ચહેરા બાપા પાછળ ભજન છે અને એમાંય અમારા ગુરુવર્ય એવા દોલતરામ બાપુની હાજરી કરવી છે ને એના માટે તાળી પાડો એકવાર, કારણ કે બહુ ઉત્તમ વિચાર કર્યો. દોલતરામ બાપાની ચીહણી ગામ ચિહરાબાની પુણ્યતિથિ નિમિત્તે સહપરિવાર મળી પોતાના ગુરુ મહારાજને પગલા કરાવી દર્શનનો લાભ અપાયો તે બદલ એ પરિવારને એકવાર તાળીઓથી વધાવો. તાળીઓ પાડવાનું કીધું તો 4 જણાને પાડી, જે બોલાય તો જે બોલો. સંતો અને શાસ્ત્રો કહેશે જે બોલવાથી આપણું મુખ પવિત્ર થાય. જે તો જેટલી કોઈ પણ મહાપુરુષ બોલાવે, કોઈ કલાકાર બોલાવે તો બોલો. પરમાત્માનું નામ લેવાથી મુખ પવિત્ર થાય, ધર્મનું કાર્ય કરવાથી, સેવા કરવાથી તમારા હાથ પવિત્ર થાય અને કોઈ તીરથ ધામ જવાથી આપણા પગ પવિત્ર થાય. જેને જેને આ પવિત્ર છે ને એનો બેડો પાર. આપણી વચ્ચે માતાજી વધારી રહ્યા છે. હસમુખભાઈની બા ગુરુ મહારાજના દર્શન માટે આવે છે. ગુરુ મહારાજના દર્શન માટે સેવાનો લાભ લેવા માટે સહપરિવાર આવે. આવો અવસર ફરી ફરીને નહીં મળે. બીજો લાવ બાપો તો બાપો જ છે. કાકા બોલીએ દોલતરામ બાપાની, બોલીએ દોલતરામ બાપાની. વાહ, દરેક એમના દર્શનનો લાભ લો. પેલા બાપાના દર્શનનો બધા પરિવાર વારાફરતી આપી દે આપવાનું હોય. વારા ફરતી બધા તમારો ભાવ છે એમને સારું કાઢવાની છે. બાપાના દરેક પરિવાર દર્શનનો આજે લાભ લે, કારણ કે ઠીક મોણસા જોડે
બધા આવી જાઓ બેટા એક આવી જાઓ ફટાફટ હેડો એટલે એમના વગર ચાલે એવું નથી કાર્યક્રમ હતો છતાંય એક આ પરિવારના નાનકડા આમંત્રણને આલીને ભાવમાં આવીને બાપુ આટલે આવ્યા છે તો દર્શનનો લાભ લો, અવશ્ય દર્શનનો લાભ લો. દર્શન કરશો એ જ ભજન છે. બાપુ આટલે મળ્યા આપણને એ જ આપણી પુણ્ય છે. અહીંયા હમણાં વાત થઈ કે ચહેરાબાનું શરીર હાજર નથી તો દેહ તો કોઈનો રહ્યો નથી, રહેવાનો નથી, પણ કેવું જીવ્યા, કેટલું જીવ્યા નું આ પરિણામ છે. એ બીજાને શીખવા લાયક આ એક પરિણામ છે કે જ્યાં પછી પણ મારે તો મારો પરિવાર હોય ને એવું આ પરિવાર હારે મારો નાતો છે. એમના સાથે બહુ એટલે એમની હાજરી છે ને એ જ આપણા માટે આજનો આ ચહેરાબાનો જે ભજનનો કાર્યક્રમ છે ને એ સફળ થઈ ગયો. બા હંમેશા સેવામાં અહીંયા પ્રમુખશ્રી બેઠા અમારા ચંદુભાઈ, એમને ખબર છે કે સમાજની સેવા હોય તોય ગામની સેવા. ગુજરાતમાં જો કોઈ એક ભક્ત સમુદાય નહીં, વિસ્તાર સમુદાય નહીં, સમગ્ર ગુજરાતને રાત દિવસ જો ચિંતા કરતા હોય એ નહીં પાર. ये अर्जुन अक्षर एक में जो नया तो समा गयो संसार. हद चले छू अलिया ने दो हद चले छू पीर. દોલતરામ બાપા માટે સાખી બોલવી હોય તો હદ ચલે છું અલિયા ને દો હદ ચલે છું પીર. હદ દો હદ દોનો પાર ચલે. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું આ બડાના મકાનમાં.
ભૂખ મૂકી રડશે હોળીઓને એક દિન ખાલી કરવું પડશે સગાને વાલા તારા ભૂખ મૂકી રડશે તને એ ધમડા કઈ જાશે યા કાનમાં તમે ભજનમાં આયા છો એમ કેમથી બેઠા છો સમય થાશે હવના આ ભાડાનું છે ભાડું જાતા જાતા ભલે જતા રહો પણ આ મંદિરને પવિત્ર કરતા દો કોઈ પોચણા યાદ કરે એવા કરતા દો ન કે ફૂલજીભાઈએ કીધું તું આગળ કે શુભ કાર્યો માટે ગણપતિને બિહારવા પડે પણ ચોક ચોક બીજાને બિહારવા પડે અમારા ફૂલજીભાઈએ આ બધા મળેલા જ છે કોઈ નવા નહીં પણ ભારત ને વિદેશના લોકો આયા હતા મુદ્દો ના ફેરતા હું પૂછું છું તમને એ મુદ્દો ના ભૂલતા કે કેમ પરમાત્મા તરફ આપણે આ ઓળખી નથી એકતા કરોડો પબ્લિક પહોંચી હતી બાપુ દરેક ના મોબાઈલમાં તમે યુટ્યુબમાં જોયું છે ત્રિવેણી સંગમના ફોટા વિડીયો કેટલા આયા કરોડો પબ્લિક હતી એ પ્રમાણે ફોટા કેટલા આયા કોક કોકે મળ્યા બાપા નાવા ત્રિવેણી સંગમમાં ગયા છો પણ ત્રિવેણી સંગમના ફોટા મેળવા વાળા ઓછા મળ્યા પ્રગટ પરમાત્મા રૂપી સાધુઓ ફરતા હતા સાધુઓના દર્શન કરવા જાવ એવા ફોટા ઓછા આયા યુટ્યુબમાં અનેક માળા વેચવા વાળી મોનાલિસા દરેક ના મોબાઈલમાં ફરે જાસો સોન ઉપાડી છે શું તમે જાસો એ જગ્યાની ઓર રાખો એ ભૂમિની ઓર રાખો એ કાર્યની ઓર રાખો તો આજે બાપા આપણી વચ્ચે બેઠા હોય ને તો અવસર ના ચૂકશો અવસર ના ચૂકશો કાર્ય તો એ કરે છે રાજસ્થાનની હરિયો એ કરે છે દોડે છે એ જગ્યા એ રાખે આપણે તો જે ફૂલને ફૂલની પોખડી સેવા થાય ને કરવાની છે બાપ સેવા થાય કરવાની છે પછી પસ્તાશો આવા મહાપુરુષો ને મળવું એ છે તો જે લાવો લેવો લઈ લો એમના નજીક આવો કંઈક મેળવો નકે ચો જાતા ચોયની શું લાયા ઓય આયા તોય શું જ્યાં તોય શું ભૂખ લાગે એટલે ખાવું ઊંઘ આવે એટલે સુઈ જાવું બાળ બચ્ચે પેદા કરવા મોત આવે એટલે મરી જાવું આ તો કૂતરા ગધાડા બનાડાય કરે છે તો મળ્યો શા માટે આવી આ ચક્કરમાંથી નીકળવા માટે મળ્યો એ ખબર છે બધાને કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય
જાણે એનું શરીર સૂંટી જાય ને એની શમશાન યાત્રા જાતી હોય ને ત્યારે લોકો એને પગે લાગે છે કે નહીં? શા માટે લાગે છે? કારણ કે એનું શરીર, એના હાથ પગ નાક કોણ ઓખ બધું છે, પણ એની અંદરથી વિષયો નીકળી ગયા, ખાલી વિષયો બાદ થઈ એવા શરીર હોવા છતાંય જો કદાચ બાપાના ચરણોમાં આપણે પડતા હોય તો હોવા છતાંય જેને વિષયોમાંથી બાદ થઈ જાય ને એમના મંદિર બન્યા ને એ મંદિર બનાવે. આવા અવસર ચૂકશો નહીં. આજનો આ મહિમા છે ને એ ખાસ તો બાપાને આશીર્વાદ, આ પરિવારને આશીષ વચ્ચેના આશીર્વાદ આપવા માટે મેં મહેનત કરી હતી. બાકી આજનો કાર્યક્રમ મારે દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ, આ કાર્યક્રમ એમનો છે કંકુત્રીમાં જોયું છે. એટલે હવે આપણે બાપાને એમની વાણીથી એમનો લાભ લઈએ અને જે શબ્દો તમે સાંભળો તો થોડું ઉતારજો. તો આજ નહીં તો કાલે તમને વિચાર આવશે કે ખોડિયું શા માટે મળ્યું છે, રાત દિવસ આ દોલતરામ બાપો શા માટે દોડે છે. એમના માટે નહીં, એમનું જીવન તો ધન્ય થઈ ગયું. એ તો પરમાત્મા છે, પ્રગટ પરમાત્મા છે. પણ આ જગત જે મોહ નિંદ્રા મૂંઝ્યું છે ને એને જગાડવા માટે મહેનત કરે છે. તો જેટલા બેઠા છો એટલા હાથ ઊંચા કરીને બાપાની જય બોલવાની છે. પિતા તમેવ બંધુ સુખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વ મમ દેવ દેવમ સનાતન ધર્મ કી સમસ્ત કેસરી ગામ પરિવારનો નિર્વાણ હંસનો ભારતની નારી શક્તિનો આવું ભજન કરાવો એમના માત પિતાનો જય. કોઈને હોસ્પિટલમાં મળવા જાવ તો તરત કહો કે ભાઈ હવે અઠવાડિયું ડોહો ડોશીમાં ટકશી નહીં, પણ તમારું શું થાય એની ખબર છે તમને? તો આપણે આપણી ઓર નહીં રાખી એ મોટી માનવતાની ભૂલ છે આપણી. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી. તમે આટલા વર્ષોથી દેવી દેવતાઓને યાદ કરો છો. તમારા ગામમાં ચામુંડા માતાજીનું મંદિર હશે, ખોડિયાલમાનું મંદિર હશે, બધા મંદિર હશે. હૃદયપુર આંખ મૂકીને અંતરનો અવાજ કરો કે કોમ વગર કોઈ દાડો નાળિયેર ચડાયું? બોલો હાડો. અને ભેંસ મોદી થાય તો ગોત્ર થઈ નીકળો ગાડી લઈને, છોકરાનું ઓપરેશન કે બેનને ડિલિવરીનો કેસ બગડતો હોય તો તમે શું કહો? હે જોગણીઓ માં મારી મારીઓ, સારું કરજો. તમારું નાળિયેર ચડાવ્યું, તમારી થાળી કર્યો, પણ આ કેસ સુધરજો. તો 50,000નું ઓપરેશન 20 રૂપિયાના નાળિયેરમાં સુધરે? તમારા મગજમાં વાત બેસે છે? તો અંબાજીમાં ને સજીમાં શિકોતરમાં ખબર પડતી જ નહીં કે આ મોનો બનાવવા આવ્યો છે. ઢોરને ખબર પડે છે સાહેબ, તમારી ગાય ભેંસ છે ને એ જીલિયાવાળા ક્ષેત્રમાં મિલી આવો, પણ હોજ પડે ને એટલે ગાય પકડો. અત્યારે હાલ તમે 8 વાગે ઢોરો બેહાડી દીધો છે, હે સવારે 4 વાગે દોવો હશે, તાણે 4 નાખશો, તાણે ઊભો થાય. એને દાણા હાથમાં 8 વાગેથી બધું છોડી દીધું. અને આપણે 11 વાગે ચા, હમણાં નાસ્તો આવશે. તો પછી ઢોરો શું ખોટો થઈ શાંતિ બેસી અત્યારે? આ તો આપણે ગામડાની વાત નહીં કરતો, તમે હાઈવે ઉપર આવો ખબર પડે રાતના. જેટલું મોણો ઉર્યું છે ને એનાથી તઈ ઘણું જાગે છે ખાવા માટે.
અત્યારે શેરડીના રસવાળા નરવો જ નહીં લોકો. હાલ હું રોડ ઉપર ના આવ્યો અને હું ભણેલો ગણેલો માણસ છું. તમે ધોત્યું પાડ્યું એટલે તમે એવું ના માનો કે હું કઈ ખબર પડતી નહીં. આખી દુનિયાનો પરમિશન વાળો હું ઇન્ટરનેશનલ ફિલોસોફર છું. પણ હું આમ દેશી ગામડાનો છું, તમારો ભાઈ છું, તમારા ગામનો નાગરિક છું, તમારો સગોવાલો છું, અને એટલા માટે આપ સૌના માટે મને પ્રેમ છે અને પ્રેમથી જ હું આવ્યો છું. અને આજના અવસરમાં આદરણીય અમારે હસમુખભાઈએ રણુજામાં જે આપણે ધર્મશાળા બનાવી રહ્યા છીએ એની કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ છે. 45 બાય 15 નો મોટો હોલ પણ ચાલુ છે. એ લગભગ 90% કામ પૂરું થઈ ગયું છે. બહુ મોટા ખર્ચથી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. 3 માળની બિલ્ડિંગ બનાવવાની છે. પૂર નદીમાં આવશે એટલે આખા બાવળા તણાઈ જાય, મૂળોમાંથી ઉખડીને તણાઈ જાય, પણ ઉનાળામાં ના હેડે પછી. એટલે વિનંતીથી આપ સૌનો સેવા સાથ સહકારનો વિનંતી પણ કરું છું, પ્રાર્થના કરું છું, બે હાથ જોડું છું. પણ ચોમાસું જતું રહ્યા પછી એક કોકરી નાખો તો એ પછી નહીં હેડે. અવસર જતો રહ્યા પછી દોધ પડી ગયા પછી હાકર ન કોમી. બધા નહીં હાલતા એવું નહીં, બધા હાલે એવું નહીં, બધા ધનપતિ છે બીજા ગરીબ છે એવું પણ નહીં. પણ અત્યારે હાલ માણસો એટલા કેપેસિટી ધરાવું છે કે એક માણસ ધારે તો 3 માલ કરી નાખી, બીજા કોઈની જરૂર નહીં. ભગવાન એકલા જાઓ તો સીતાજી ના લાવો તો તમે પહેલથી બધો ઓદરો ભેગો કરે, હેડો જનાવરને ભેગો કરે. ખિસકોલી આવી કે પૂંછડું પલાળી રેતી માળી પૂંછડામાં જેટલી રેત ચોટીને એ પાછી સમુદ્રમાં હલાવો એટલે મને દોડાત હોય ને એટલે કે જો હનુમાનજી જો તમારે તો હાથ જ કોમમાં આવશે, મારે તો આખું પૂંછડું કોમ કરે. એટલે તો રાજી તો થાય ને. એટલે ગરીબ માણસ નાનાઓ નાની મદદ કરે તો પણ એનો પરિવાર, એના દીકરી બારગામ લગ્ન કરેલા હોય અને એની ભાણી ત્યાં જાય અને જોવે અને આમ કેસરી નામ પહોંચે એટલે તરત કે હે આવો 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 જો 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 મારી મમ્મી છે ને એમના ભાઈએ મદદ કરી છે, એમના ગામનું આ કેસરી નામ લખી લેવું. રાજી થાય ને, વગર કાતો પાવર આવે. એટલે એમાં અમારે આદરણીય હસમુખભાઈએ 1,11,111 રૂપિયા એમના બાપુજીના નામ ઉપર સ્વર્ગવાસી ચેહરાભાઈ માણકલાલ તરફથી સંતોને રણુજા દાન જાહેર કર્યું છે. 21,000 રૂપિયા ચંદુભાઈ ચેહરાભાઈ તરફથી છે. 21,000 રૂપિયા ગિરીશભાઈ જવાભાઈ ગામ કોલવડા તરફથી છે. 11,000 રૂપિયા પટેલ કાંતિલાલ તિકમદાસ કોલવડા અને 11,000 રૂપિયા સીતારામભાઈ જીવણદાસ કંથરાવી તરફથી દાનવી તાળીથી વધાવો. બોલો રામદેવજી મહારાજ કી જય. આજના કલ્યાણ માટે વપરાય ત્યાં સુધી દોલતરામ મહારાજ કદી પાછી પાની કરવાના નથી. એવા નિયમ સાથે અહીંયા નહીં પણ મહારાજે ના કીધું, બળવંતભાઈ મહારાજે તમે મજાઓ હણો ગમે તે કરોડો પબ્લિક હોય પણ તમને તકલીફ પડે ને એમને કોન્ટેક્ટ કરો, 10 મિનિટમાં તમારી વ્યવસ્થા થઈ જાય તો માની લેજો દોલતરામ મહારાજની સેવા ભારતના ખૂણે ખૂણે છે. ફોરેન જાઓ તમે કોઈ પણ દેશમાં અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું મારું નામ લઈ અને તમને કોઈ મૂંઝવણ હોય તો એ મૂંઝવણ તમારી તરફ તમને સરકાર તેની મદદ કરવા માંડે. પણ એ મૂંઝવણમાં
આપણે હાચા હોવા જોઈએ. આપણે ટિકિટ વગર બેસીએ ને પછી ચેકરને ખખડાઈએ કે ગાડીનો ટાઈમ થઈ ગયો ને હું ઉપડ્યો તો ગાડી હેરી હતી મને બેસી ગયો. તમારે ટિકિટ લેવા ના બે માણસ હોશિયાર છે. માણસને મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ફ્યુચર લાઈફ. સંત બની શકે, મહંત બની શકે, દીકરી વિરવના કે સતી બની શકે. કે પછી ભૂંડ જેવી તો જિંદગી છે એને છે ધીમોથી બચવા આપણને આ જન્મ મળે. તમે આત્માની ઓળખાણ કર્યા સિવાય કોઈ દિવસ આ માનવ જન્મનો અંત આપવાનો નથી. દોલતરામ મહારાજ રણુજા નહીં પણ જો કાશી વિશ્વનાથમાં આશ્રમ બનાવું ને પણ આત્મા ઓળખવાની ગતિને આ વસ્તુને કોઈ લેવા દેવા નથી. આનાથી પુણ્ય જમા થાય. પણ મીરાબાઈએ કહ્યું છે તારા આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મળે. આ બહેનો બધા કેટલા બધા રાજી થઈને આવ્યા. અમે તમે જોઈને આનંદ થયો. વાહ 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 વાહ. તો વ્રત કરું છું, પૂજા કરું છું, આરતી કરું છું, વહેલા ઉઠીને અંધારણ વાળીને રૂપાળો બીજાને ઘર હું કરું છું. ને પછી છોકરીઓ માની ખાડીઓ સારું કરજો. માને ખબર નહીં હામેણીઓ ચોફરો છીએ. ઢોરાને ખબર પડે છે એને ખોણ ખાઈને દોવા જેવું છે ને કૂદકા મારે. પણ આપણા ઓગણા ઢોર બચેલું છે ને સાહેબ, એટલો વિશ્વાસ આ માણસની જાતને નથી, પરમાત્મા ઉપર નથી, દેવી દેવતાઓ ઉપર નથી, સતી સિગોતર માં ઉપર નથી, જોગણીમાં કે ખોડિયાલમાં ઉપર નથી. સાહેબ ક્યારે બોલાવ્યા અને અમે ક્યારે ના આવ્યા, પણ અંતરનો પ્રેમ ધરીને તમે અમને ક્યારે બોલાયા. કોના કામ ન કીધા સંતો, કોના કામ ન કીધા એક તો બતાવો. જે અરજી વાઠીએ ગાયો દીધી એ રણુજા વાળા આઈને ખબર હોય એની. પણ શું કહેવાય પેલા જહલ દયાદન મહારાજ પેલું પેશો કાળ પડે એક વખત સિંધમાં અને સુમરાય ને અમીરે એને રોક્યા ત્યારે એને માતાજીને યાદ કર્યા. ત્યારે સિંધની શક્તિ આવી અને એની કોહ ઉપર બેસીને એની ઇજ્જતની આબરૂ રાખી. અને સિંધમાંથી હું આવ્યા એટલે પછી આપણે એને સધીમાં કહેવા મળે. દેવી તો એની એ જ છે, શક્તિમાં કોઈ ફેર નહીં. માં કો તોય સ્ત્રી છે, ફઈ કો તોય સ્ત્રી છે, બેન કો તોય સ્ત્રી છે, આપણા ઘરવાળા કોને તોય સ્ત્રી છે. એમાં જે પાવર વપરાય છે ને એનર્જી એક જ છે. આ બલ્બ જુદા જુદા છે, બાથરૂમના ને ચોકના ને બધા પ્રવાહ ચાલે છે એ એક જ છે. તમારામાં ને અમારા બધામાં આત્મા એક જ છે, એ જુદું નથી. કોઈ પુરુષ હોય તો જીવડો ના હોય અને સ્ત્રી હોય તો જીવલી ના હોય, એ તો એક જ હોય. પણ આવું બધું આપણે તો જન્મ લીધો છે ને મોટા થયા ને કાતું ભણ્યા નોકરી કરીને 60 વર્ષે પૂરા થાય એટલે સરકાર ગહેડી મિલે જતા રહો હોય. તમારે રહેવું હોય તો ના રાખે. શિક્ષણની ઉંમર કેટલી? 60 વર્ષની. શિક્ષણ તમારી સમાજ સુધારણાને સુધારી શકે, ભૌતિક જીવન સુધારી શકે, પણ મા બાપ અને સંતોએ આપેલા આશીર્વાદ તમારા મરણને સુધારી શકે. સારું શિક્ષણ મેળવો, પૈસાદાર તો તમે વૈભવ ભોગવી શકો, પણ ઉપરવાળો જે દર ચાલુ કરે ને એ દાડે પૈસા કોમમાં ના આવે કે પૈસાદાર માણસ ઉપર જોય. આ COVID-19 આવી ત્યારે પૈસાદાર માણસ ઓછા ગયા છે. પૈસાદાર માણસ જ પૈસા આપતા હતા ડોક્ટરોને કે આ ના થાય તો બારે કરતો ત્યારે. એટલે મેં મારું મકાન નતું સાહેબને આપી દીધું. રહેવા સાહેબ લોકો કેટલું જાય મને ખબર નહીં, પણ મેં કહી દીધું સાહેબ એ મકાન ખાલી છે, તમે તારી ઇમોરાજી જો તમારી નોકરી રહેતી હું. પેલો 26 તારીખે ભૂકંપ આવ્યો અને ધરુજ્યું એટલે વસ્તી ભોય દીવા કરે. હું જુનાગઢ જતો
તો સુરેન્દ્રનગર પેલી બાજુ વિરમ ગામ ને એ બધા ગામડા આવ્યા એટલે એક ભગત હતા તે મને કીધા મારા મારા ઘેર ચા પીને જજો ને રાતના 12 વાગે નીકળો એટલે હું હાર તે ગામના ગોદરેજ લાકડો લગાવી હગાઈ લોકો બેઠેલા હું કેમ અહીંયા બેઠા છો એટલે કે ધરતીકંપ નહીં થયો બાપુ તે તો થઈ ગયો હવે શું છે કે ના હવે તો ઘેર ઘેર દીવા કરીએ છીએ ધરતીકંપ થયો એટલે પેલા માલના બધા એકઠા પડ્યા ને એટલે પેલા સાપરાવાળા હતા ને એ હવા માંડ્યા ગીલોતાનું ઉપર માળ ના રહ્યા હોય ત્યારે ક્યાં આવે ભગવાનની દયા થઈ 2, 4, 5 વર્ષ મારું પૂર આવ્યું તો સુરતમાં ઝૂંપડા ડૂબી ગયો એટલે ઉપર વાળા કે આવો ને ત્યાં ના રહ્યા હોય ત્યારે શું થાય એટલે તમે એવું ના બનો તમે હોઈ ગયા એટલે બચી ગયા ના એને આ કેમેરામાંથી આપણે બચ્યા નથી એ તો આપણે જગતને કે આપણા કુટુંબને કે આપણા ઘરવાળાને કે એને છેતરવા માટે ગમે એટલા પ્રયત્નો કરીએ તો ભગવાનના દરબારમાં આપણે છેતરાવાના નથી અને એટલા માટે સંતોએ એક ભજનમાં કહ્યું છે એક રીતે બોલું ગઈ સાલ કોઈ રોગ ના આવ્યો અને ખેતીમાં વઢાણ બમણા ભાવ આવ્યા તોય આપણે ના ધરાણા હું રાયડો 15 મણ કરવો તો ઘણો કાઠો હતો પણ અમારે તો મેં જે રાયડો વાવ્યો તેમાં તો 1 વીઘે 31 મણ રાયડો થયો આ મારી જિંદગી મેં પહેલાં વહેલો વાપર્યું અને જોયો અને વેચ્યો તો મારા મનમાં એમ થાય કે પોતરીમાં ગયો હતો પણ હમું તો બીજવારો પોયો હતો હું ત્યાં કપાસ તો 2 વર્ષથી થયા જ નહીં બરોબર કાલ આબા થાય એટલે કહો તો ગમે તે વરસાદ લાવવામાં આવતું લાય રમણ ભમણ કરીને જતો રહે પછી ચોળીનું ભરીએ ત્રણ વખત કિરણના વાયુ તો ઉગવા દેતો નહીં અને તમારા પૈસા લઈને હું વાપરું તો ઉગ્યું મોચો ગીતા વાંચવાની જરૂર છે આ તો ચેતના જેઠે ખબર પડે છે એટલા માટે નીતિથી ચાલે ખાઓ ખાઓ પીઓ ખર્ચો प्यारे धर्म पुण्य कुछ कर लो यही तेरे संग चले नहीं तो फोकट जाएगा फेरा समझ मेरा आखिर होगा जंगल का સમયના ઓકળા થઈ ગયા છે હું ખાસ બહાર જતો નથી બોલતો પણ નથી प्रीतम प्रीत लगाए के दुर्देश मत जा रहो हमारी नगरी में हम मांगे पहाड़ में मैं यमुना के तीर अब तो मिलना कठिन है मेरे पाँव में पड़ी जंजीर मेरे पाँव में पड़ी हंसलहाओं ने हमें मोतीड़ा
ને એ હવે મોતેડા નહીં રે મળે મોતેડા નહીં રે મળે મોતેડા નહીં રે
રૂપે મેં